કે બાળકો આજે આપણે તમારા નવા સિલેબસ મુજબનું એનસીઈઆરટીનું ગુજરાત બોર્ડનું ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત લેવા જઈ રહ્યા છીએ. પ્રવાહ વિદ્યુત નું મહત્વ શું છે પહેલા તો એ વાત કરીએ. ધારો કે તમે એક વસ્તુમાં વિદ્યુત પ્રવાહનો યુઝ કરવા માંગો છો. તમે એવી કોઈ વસ્તુ વિચારી લો કે જે વિદ્યુત પ્રવાહથી ચાલે છે, જેમ કે લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, એસી વગેરે વગેરે. આપણે જાણીએ છીએ કે આ બધી વસ્તુઓ વગર હવે આપણે ડેઈલી લાઈફ મુશ્કેલ બને એવું છે. જેમ કે ઉનાળામાં ગરમીમાં એસી હોય ત્યારે થોડું સારું પડે છે. જસ્ટ લાઈક દેટ તમે બીજી વસ્તુઓ વિશે પણ વિચારી શકો છો. તો આપણે એ બધી વસ્તુઓ ચલાવવા માટે વિદ્યુત પ્રવાહની જરૂર છે. તો ચેપ્ટર 3 જે છે તમારું પ્રવાહ વિદ્યુત, એ બેઝિકલી એના પર જ ફોકસ કરે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ખરેખર કઈ રીતે રચાય છે, એ કઈ કઈ ઘટનાઓ એમાં જોવા મળે છે, કઈ કઈ વસ્તુઓને આભારી છે વગેરે વગેરે. તો સૌથી પહેલા આપણે એ ચેપ્ટરમાં વિદ્યુત પ્રવાહના પ્રકારો જોઈશું. આપણે જે કઈ વસ્તુઓ રૂટીનમાં વાપરીએ છીએ એ વિદ્યુત પ્રવાહ વડે ચાલે છે અને એના બે પ્રકારો છે. એક છે ક્ષણિક વિદ્યુત પ્રવાહ અને બીજો છે સ્થાયી વિદ્યુત પ્રવાહ. આ બંનેના પ્રકારો છે વિદ્યુત પ્રવાહના. તો જ્યારે આપણે પહેલા ક્ષણિક પ્રવાહ વિશે વાત કરીએ, બેઝિકલી વિદ્યુત પ્રવાહ છે ને એ વિદ્યુત ભારોનો પ્રવાહ છે. વિદ્યુત ભારોનો પ્રવાહ એટલે નામ આપણે આપ્યું વિદ્યુત પ્રવાહ. હવે વિદ્યુત પ્રવાહ અહીંયા જણાવ્યું બે પ્રકારના છે. એમાં જે પહેલો પ્રકાર છે ક્ષણિક વિદ્યુત પ્રવાહ, એ શું છે જોઈએ. સૂક્ષ્મ સમય પૂરતો જ જળવાઈ રહે એવા પ્રવાહને આપણે નામ આપ્યું ક્ષણિક પ્રવાહ અથવા ક્ષણિક વિદ્યુત પ્રવાહ. જેમ કે આકાશી વીજળી વડે રચાતો પ્રવાહ. જ્યાં ક્યાં આપણે પ્રવાહ એવું લખીએ ત્યાં એનો અર્થ એવો કરવાનો છે કે આપણે વિદ્યુત પ્રવાહ વિશે વાત કરી રહ્યા છીએ, કારણ કે આપણે અત્યારે વિદ્યુત પ્રવાહનો અભ્યાસ ચાલે. તો પહેલો પ્રકાર એ છે કે જે ક્ષણવાર પૂરતો જળવાઈ રહે છે, બહુ સૂક્ષ્મ સમય પૂરતો જળવાઈ રહે છે. ધેટ્સ વાય આપણે એને નામ આપ્યું ક્ષણિક વિદ્યુત પ્રવાહ. હવે બીજો વિદ્યુત પ્રવાહ એવો છે કે જે પ્રમાણમાં લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે છે. તો પ્રમાણમાં લાંબા સમયગાળા સુધી જે જળવાઈ રહે છે એવો વિદ્યુત પ્રવાહ આપણને ક્યાં જોવા મળે છે? જેમ કે લાઇટ, પંખો એટસેટ્રા માં વપરાતો વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહના આ બે મેઇન પ્રકારો છે એવું કહી શકાય. આપણે જાણીએ છીએ કે આકાશી વીજળી વડે જે પ્રવાહ રચાય છે ને એનું મૂલ્ય પ્રમાણમાં બહુ મોટું હોય છે. એ વિદ્યુત પ્રવાહ હજારો એમ્પિયરના ક્રમનો હોય છે. એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે. તો હજારો એમ્પિયરના ક્રમનો વિદ્યુત પ્રવાહ આકાશી વીજળી વડે રચાય છે. પણ એ આપણા માટે નકામું એટલા માટે છે કે એમાં ઘણી બધી ઉર્જા રહેલી છે. બહુ મોટા પ્રમાણમાં વિદ્યુત ભાર વાદળામાંથી પૃથ્વી પર આવે ત્યારે આપણને સ્થાયી પ્રવાહ મળે છે. પણ એ વિદ્યુત પ્રવાહ જેના વડે રચાયેલો છે, વિદ્યુત ભારો એટલી મોટી સંખ્યામાં છે અને એટલા સૂક્ષ્મ સમયમાં એ પહોંચે છે પૃથ્વી પર કે આપણા માટે પ્રેક્ટિકલી એ નકામા છે. તો આપણા માટે મેઇન કામનો પ્રવાહ આ છે.
ધીસ ડઝન્ટ મીન કે ક્ષણિક પ્રવાહ નકામો છે. જેમ કે કેમેરાની ફ્લેશ લાઇટમાં જે જોવા મળે છે એ ક્ષણિક વિદ્યુત પ્રવાહ છે. તો આપણા માટે ત્યાં ક્ષણિક વિદ્યુત પ્રવાહ કામનો છે. જુદા જુદા પ્રકારના ડિટેક્ટર્સમાં પણ આપણને ક્ષણિક વિદ્યુત પ્રવાહની હાજરી જોવા મળે છે. અમુક ડિટેક્ટર્સ એવી રીતે બનાવવામાં આવે છે કે જે ક્ષણિક પ્રવાહની હાજરી જરૂરી હોય એમાં. પણ હાલ પૂરતો આ ચેપ્ટર પૂરતો આપણે વાત કરીએ તો આ પ્રવાહ વધારે અગત્યનો છે આપણા માટે, સ્થાયી વિદ્યુત પ્રવાહ. સ્થાયી વિદ્યુત પ્રવાહ બેઝિકલી પ્રમાણમાં લાંબા સમયગાળા સુધી, એમાં ખાસ શબ્દ મગજમાં રાખવાનો, પ્રમાણમાં લાંબા સમયગાળા સુધી. આ શું હતું? સૂક્ષ્મ સમય પૂરતો જળવાઈ રહેતો હતો. જ્યારે આ પ્રમાણમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે, મતલબ કે તમારે જે કોઈ વસ્તુઓ ચલાવવાની છે, જસ્ટ લાઈક લાઇટ છે, પંખો છે, એસી, ટીવી, ફ્રીજ વગેરે જે લાંબા સમય સુધી તમારે ચાલુ રાખવાની છે, એને અવિરતપણે વિદ્યુત પ્રવાહ મળવો જરૂરી હોય છે. તો એવા કેસમાં આપણા માટે આ વિદ્યુત પ્રવાહ વધારે કામનો સાબિત થાય છે. તો હવે આપણે વિદ્યુત પ્રવાહ વિશે થોડી વધારે ચર્ચા કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ ખરેખર કઈ રીતે થાય છે અને કયા કયા પરિબળો એના માટે જવાબદાર છે, અને એ બધી ચર્ચા આપણે હવે લઈએ. આપણે સુવાહકમાં જ્યારે વિદ્યુત પ્રવાહનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે શબ્દ વાપર્યો સુવાહકોમાં, કારણ કે આપણે જે કોઈ વસ્તુઓ વાપરીએ છીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઇલેક્ટ્રિક પર ચાલતી વસ્તુઓ પણ ખરી, તો એ બધી વસ્તુઓને બેઝિકલી વિદ્યુત પ્રવાહ જરૂરી છે. હમણાં આપણે વાત થઈ રીતે તો આપણે જ્યારે વિદ્યુત પ્રવાહની વાત કરીએ ત્યારે એ બધી વસ્તુઓમાં જે જોડાણ રહેલું છે એ તાર વડે કરવામાં આવે છે. જેમ કે આપણા ઘરમાં કોપરનું કે એલ્યુમિનિયમનું વાયરિંગ હોય છે. જનરલી એક જગ્યાએથી બધી જગ્યાએ વાયર જતા હોય, જે જગ્યાએથી બધી જગ્યાએ વાયર જતા હોય એને આપણે નામ આપ્યું સ્વિચ બોર્ડ. તો સ્વિચ બોર્ડમાંથી જુદી જુદી જગ્યાએ વાયર્સ પહોંચે છે અને વિદ્યુત પ્રવાહને ત્યાં સુધી પહોંચાડે. તો આપણે જ્યારે વાત કરીએ ત્યારે હાલ પૂરતું આપણા માટે અગત્યનું છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કઈ રીતે થાય. ધારો કે હું સરળતા ખાતર એક એવો સુવાહક વિચારું છું કે જેનો એક ભાગ મેં અહીંયા ઝૂમ કરીને દેખાડ્યો છે. આપણે એને મોટો કરીને જોઈએ છીએ. એ ભાગની રચના કંઈક આવી છે. આ એક ભાગ જે આપણે વાયર વિચાર્યો હતો એનો સૂક્ષ્મ ભાગ ઝૂમ કરેલો, અને હજુ આ આગળ પણ છે. ડઝન્ટ મેટર તમે આગળ વિચારો ના વિચારો બહુ ફરક નથી પડતો, પણ વાયરનો એક ટુકડો છે એવું દર્શાવવા માટે આપણે બે બાજુ ડેશ લાઈન કરી. હવે આની અંદર વિદ્યુત ભારોની અસ્તવ્યસ્ત ગતિ થતી હોય. મેં પહેલા જ કીધું વિદ્યુત ભારોનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. તો હવે વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે જાણવા માટે તમારે પહેલા તો વિદ્યુત ભારોની ગતિ વિશે વાત કરવી પડે. તો વિદ્યુત ભારોની ગતિ વિશે વાત કરો ત્યારે એવું બને છે કે જ્યારે તમે આ સુવાહકની અંદર કોઈ એક આડછેદ વિચારો છો. કેવો? સુવાહકમાં વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ આડછેદ. આવો એક આડછેદ મેં વિચાર્યો. હવે આ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારો હું વિચારું. ધારો કે Q+ જેટલો વિદ્યુત ભાર આ તરફ જાય છે અને Q- જેટલો વિદ્યુત ભાર પણ આ તરફ જાય છે. તો આપણે જ્યારે આ આડછેદમાંથી પસાર થતો નેટ વિદ્યુત ભાર ગણીએ ત્યારે એ થાય Q+ Q-. આ વિદ્યુત ભાર Q- છે ઋણ વિદ્યુત ભાર છે અને Q+ છે ધન વિદ્યુત ભાર છે. તો આ બેયનો જેટલો તફાવત પડ્યો એટલો પરિણામી વિદ્યુત ભાર પસાર થયો અને એને આપણે નામ આપ્યું છે Q. હવે એક સાદું સમીકરણ તમે એવું લખી શકો કે I = Q/T. સાદામાં સાદી રીતે કહીએ તો સુવાહકમાં વિદ્યુત ભારોની ગતિની દિશાને લંબ આડછેદમાંથી
એકમ સમયમાં, એકમ સમય અર્થાત 1 સેકન્ડ, તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર એટલે વિદ્યુત પ્રવાહ, જેને આપણે શોર્ટમાં પ્રવાહ એવું પણ કહી શકીએ. આ વ્યાખ્યામાં આપણે શું લીધું છે? એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર. તો આપણે અહીંયા સમયનું મૂલ્ય ધારો કે એકમ લઈ લઈએ તો શું મળ્યું? q i મળ્યું. એટલે આપણે શું લખ્યું? સુવાહકમાં વિદ્યુતભારોની ગતિની દિશાને લંબ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એટલે વિદ્યુત પ્રવાહ. હવે આ સમીકરણ છે ને એ હાલ પૂરતું જનરલ સમીકરણ છે એવું કહી શકો તમે. આ સમીકરણના જુદા જુદા સ્વરૂપો હોઈ શકે જેના વિશે આપણે હવે ચર્ચા કરીએ. ધારો કે તમને કોઈ સમીકરણમાં એવું આપ્યું હોય, કોઈ પ્રશ્નમાં એવું આપ્યું હોય કે ધારો કે આટલા કુલમ વિદ્યુતભાર આટલી સેકન્ડ સમયમાં પસાર થાય છે અને તમારે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો એ શોધવાનું છે. તો શું કરવાનું? I બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા t. બરાબર? ડેલ્ટા q બાય ડેલ્ટા t માં ડેલ્ટા q જે તે ડેલ્ટા t સમયગાળા દરમિયાન આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર છે. તો આ એક સૂત્ર છે જ્યાં તમને q અને t ના મૂલ્યો આપ્યા હોય કે આટલા કુલમ અને આટલા સેકન્ડ સમયમાં પસાર થાય ત્યારે. પછી બીજું એક ઇક્વેશન, વધુ પ્રિસાઇઝ ઇક્વેશન, જો તમે સૂક્ષ્મ સમયગાળા પૂરતી ગણતરી કરો તો આપણે જાણીએ છીએ કે સૂક્ષ્મ સમયગાળાના ફિઝિક્સની ભાષામાં આપણે લખીએ છીએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો આપણે આવું પણ લઈ શકીએ. અને જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય, સૂક્ષ્મ સમયગાળાની વાત હોય, શૂન્યવત સમયગાળો, તો આપણે એને લખી શકીએ dq dt. dq dt એટલે વિદ્યુત ભારનો પસાર થવાનો સમય દર, છેદમાં dt આવ્યું એટલે સમય દર કહેવાય. તો આ પણ I નું સમીકરણ છે. આ ક્યારે યુઝ થાય છે? જ્યારે તમને q નું કોઈ સમીકરણ આપ્યું હોય ત્યારે તમે એનું વિકલન કરીને આના પરથી પ્રવાહનું મૂલ્ય શોધી શકો. જેમ કે ધારો કે તમને એવું આપવામાં આવ્યું કે q બરાબર 10 t² + 2t આવું છે. તો હવે તમારે આનું વિકલન કરવું પડશે. ધારો કે તમને એવું પૂછાય કે ભાઈ પ્રવાહનું સમીકરણ શું થશે? તો I બરાબર શું કરવાનું? dq dt. તો ફાઇનલી શું મળ્યું? 10 અચળ છે, t² નું વિકલન થયું 2t પ્લસ 2 અચળ છે અને t નું વિકલન થાય 1. તો હવે અહીંયા મળ્યું 20t + 2. આ મને વિદ્યુત પ્રવાહનું સમીકરણ મળ્યું. તો આવા કેસમાં આ સમીકરણ વાપરવામાં આવે છે જ્યાં તમને q નું કોઈ ઇક્વેશન આપેલું છે સમય પર આધારિત હોય એવું. બીજી રીતે, બીજા શબ્દોમાં તમે એવું પણ કહી શકો કે વિદ્યુત ભારનું સમય સાપેક્ષે વિકલન એટલે વિદ્યુત પ્રવાહ છે. અને સાદી ભાષામાં શબ્દોમાં વ્યાખ્યા આપી હોય તો અહીંયા આપણે લખીએ. અચ્છા, હવે બીજી વાત વિચારીએ. માની લો કે આ એક જ ઇક્વેશન છે I બરાબર q t. મોટા ભાગે આપણે સ્થાયી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને ત્યારે આનો જ યુઝ કરીએ છીએ, પણ એ સિવાય આ બે સૂત્રો પણ તમે વાપરી શકો છો. ડિપેન્ડ્સ, તમને q ના મૂલ્યો આપ્યા છે q અને t ના, તો આ સૂત્ર વાપરો. જો q નું સમીકરણ આપ્યું છે કોઈ ચલના પદમાં તો તમે dq dt વાપરી શકો. ડિપેન્ડ્સ. હવે આપણે વધારે આગળ જઈએ. આ સમીકરણ પરથી તમે I ના એકમ વિશે વાત કરી શકો. I બરાબર q t પરથી I નો એકમ આપણને મળે છે. q નો એકમ કુલંબ છે, વિદ્યુતભાર કુલંબમાં આપવામાં આવે છે, અને સમયનો એકમ સેકન્ડ છે. જો કે કુલંબ એકમાત્ર એકમ નથી, આ સિવાય વિદ્યુતભારના બીજા એકમો પણ છે. સ્ટેટ કુલંબ છે, એફ કુલંબ છે અથવા ફેરેડ છે, પણ આપણે આ ચેપ્ટર પૂરતું વિદ્યુતભારનો એકમ કુલંબ યુઝ કરીએ છીએ. હવે કુલંબ પર સેકન્ડ એવું લખવા કરતા આપણે જે વૈજ્ઞાનિકે આ બધું રિસર્ચ કર્યો હતો એના માનમાં એને નામ આપ્યું
એમ્પિયર. તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. અચ્છા, હવે આ જે એમ્પિયર લખ્યું ને એના પરથી બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે વ્યવહારમાં આપણે જે કોઈ વસ્તુઓ યુઝ કરીએ છીએ, જેમ કે એક એક્ઝામ્પલ આપું છું, આપણી નસોમાં જે બ્લડ વહે છે ને, બ્લડમાં પણ વિદ્યુતભારો તો છે જ. વિદ્યુતભારો વગરનું કોઈ જ દ્રવ્ય અસ્તિત્વ ધરાવતું નથી આખા બ્રહ્માંડમાં ક્યાંય. નેટ વિદ્યુતભાર 0 હોઈ શકે, મતલબ ધન અને ઋણ સમાન સંખ્યામાં હોઈ શકે, પણ બિલકુલ વિદ્યુતભાર રહિત હોય એવું કોઈ દ્રવ્ય છે નહીં. તો આપણે આ એમ્પિયર ક્રમનો પ્રવાહ જુદી જુદી જગ્યાએ જુદા જુદા મૂલ્યના ક્રમનો મળી શકે. જેમ કે આપણે જે આકાશી વીજળી વિચારી, એ આકાશી વીજળીમાં આ પ્રવાહ હજારો એમ્પિયરના ક્રમનો હોય છે. પછી આપણા ઘર વપરાશની વસ્તુઓ છે, એ ઘર વપરાશની બધી વસ્તુઓ, મતલબ લાઇટ, પંખા, ટીવી, ફ્રીજ, એસી વગેરે વગેરે ઇલેક્ટ્રિક પર ચાલતી કોઈ બી વસ્તુ, એમાં મોટા ભાગે અમુક એમ્પિયરના ક્રમનો પ્રવાહ જોઈએ. એ અલગ અલગ હોઈ શકે, અલગ અલગ જ હોય છે પ્રિસાઇઝલી કહીએ તો. જેમ કે લાઇટ, પંખા, હવે પેલા 2 પિન વાળા ટીવી આવે છે સાદા, એની વાત નથી. આ બધી જ વસ્તુઓ 2 પિન પ્લગ પર ચાલે. સાદી ભાષામાં કહીએ તો એના માટે મેક્સિમમ 5 કે 6 એમ્પિયરની લાઈન બહુ થઈ ગઈ. પણ ધારો કે તમે એસી નું પ્લગ જોયું હોય ધ્યાનથી, તો એસી નું પ્લગ મોટું હોય છે, એનું સોકેટ પણ મોટું આવે હોય છે, 3 પિન જ, પણ એ પ્લગ અને સોકેટ મોટા આવે છે, તો એના માટે 14 કે 15 એમ્પિયરની લાઈન જોઈએ. ડિપેન્ડ્સ તમે કયું એસી વાપરો છો, કેવું એસી વાપરો છો, પણ ટુ બી ઓન સેફ સાઈડ આપણે 14 થી 15 એમ્પિયરની લાઈન એના માટે અલગથી મૂકીએ છીએ. અને એસી નું વાયરિંગ, એની સ્વિચ બધું જ અલગ ટાઈપનું હોય. એસીમાં સાદો વાયર ના ચાલે. તમે સાદા વાયરથી જે લાઇટ, પંખા માટે વાપરો છો એ વાયરથી એસીનું વાયરિંગ કરો તો એ તકલીફ કરી શકે, શોર્ટ થઈ જાય, ઉડી જાય. તો ઘર વપરાશની જુદી જુદી વસ્તુઓમાં જુદા જુદા ક્રમનો વિદ્યુત પ્રવાહ, જુદા જુદા મૂલ્યનો પ્રવાહ આપણે વાપરીએ છીએ. ઉપરાંત મેં કીધું એમ આપણી નસોમાં વહેતા રક્ત વડે જે પ્રવાહ રચાય છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે. પણ અગત્યની વસ્તુ એ છે કે આપણી નસોમાં પણ વિદ્યુત પ્રવાહ જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારના, જુદા જુદા મૂલ્યના વિદ્યુત પ્રવાહો તમને મળી શકે. પણ ડઝન્ટ મેટર એ એમ્પિયરમાં છે, 1000 એમ્પિયરમાં છે, માઇક્રો એમ્પિયરમાં છે, કે પછી મોબાઈલમાં જે રીતે રિક્વાયર્ડ હોય છે એમ અમુક મિલી એમ્પિયરમાં છે. તમે જે મોબાઈલમાં લખો છો, બેટરીના રેટિંગ પર લખેલું હોય છે કે આટલા મિલી એમ્પિયર અવર, એના પરથી તમને પ્રવાહ કયા ક્રમનો જરૂરી છે એના વિશે માપ મળી શકે. તો આ બધા પ્રવાહોનો બેઝિક એકમ છે એમ્પિયર. પારિમાણિક સૂત્ર તરીકે તમે A1 અથવા Q1 T-1 એવું લખી શકો. કારણ કે કુલમ્બ માટે આપણે વિદ્યુતભાર માટે સંજ્ઞા લઈએ Q, તો આ થયું Q1, છેદમાં છે સેકન્ડ એટલે કે સમય, તો T1, છેદમાં છે ઉપર લઈ જાવ તો -1 થઈ ગયું. તો I નું પારિમાણિક સૂત્ર તમે આના પરથી આપી શકો, A1 અથવા Q1 T-. તો અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એમાં આપણે એવું જોયું કે આપણે નેટ વિદ્યુતભાર કન્સિડર કરીએ છીએ. આપણે સરળતા ખાતર એવું વિચાર્યું કે બંને વિદ્યુતભારો આડછેદ તરફ આવે છે, પણ બની શકે કે આડછેદથી બહાર દૂર તરફ જતા હોય, મીન્સ કદાચ ગતિ આ તરફે થતી હોય એવું બની શકે. બની શકે કે ઋણ વિદ્યુતભારો એકલા ગતિ કરતા હોય, બની શકે કે ધન વિદ્યુતભારો એકલા ગતિ કરતા હોય, પણ નક્કી એટલું કે જ્યાં ક્યાંય વિદ્યુતભારની ગતિ થશે ત્યાં વિદ્યુત પ્રવાહ રચાશે, કન્ફર્મ. અચ્છા, હવે બીજી એક બહુ સરસ બાબત એ છે વિદ્યુત પ્રવાહની દિશા. વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે એ આપણે એમને એમ જાણી શકતા નથી. તમારે સૂક્ષ્મ લેવલે જઈને જોવું પડે, તો એ તો આપણે જોઈ નથી શકતા કે વિદ્યુતભારો કઈ દિશામાં ગતિ કરે છે. પણ ધારો કે તમે ગણતરીઓ કરો અને તમને પ્રવાહનું મૂલ્ય ઋણ મળે. માની લો કે તમે ગણતરી કરી અને તમને પ્રવાહનું મૂલ્ય ઋણ મળ્યું, તો એનો અર્થ એવો છે કે પરિપથમાં તમે જે વિદ્યુત પ્રવાહની દિશા વિચારીને એના કરતાં ઊંધી દિશામાં પ્રવાહ છે. તો તમે પ્રવાહનું વહન જે થાય છે એ વહનની દિશા કઈ છે એના વિશે પણ મૂલ્ય પરથી વાત કરી શકો છો. અને બેઝિકલી વિદ્યુત પ્રવાહ અદિશ ભૌતિક રાશિ છે, એટલે ઋણ સંજ્ઞા
આપણને એવું સૂચવે છે કે પ્રવાહની જે આપણે દિશા ધારી છે ને એ ઊંધી છે. ખરેખર વાસ્તવિક દિશા જે આવતી હોય એ આપણે ધારેલી છે એના કરતાં ઊંધી આવે. હવે આ બધી ચર્ચા પછી આપણને એવી ખબર પડી કે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ આપણા માટે બહુ કામની વસ્તુ છે. જુદા જુદા દ્રવ્યો હોય તો એમાં વિદ્યુત વહન જુદી જુદી રીતે થતું હોય. તો હવે આપણે પહેલા તો વિદ્યુત વહન જુદા જુદા પદાર્થોમાં કઈ રીતે થાય છે એ જોઈએ. હમણાં મેં જે વાત કરી એ સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કોના વડે રચાય? ઇલેક્ટ્રોન્સ વડે. સુવાહકોમાં વધુ સારી રીતે કહીએ તો મુક્ત ઇલેક્ટ્રોન્સ વડે રચાય. મુક્ત ઇલેક્ટ્રોનનું બીજું નામ છે ઋણ આયન, એવું પણ કહી શકો. એ જ રીતે ધારો કે તમે બીજી વસ્તુ વિચારો, અર્ધવાહકો. તો અર્ધવાહકોમાં વિદ્યુત પ્રવાહનું વહન ઇલેક્ટ્રોન્સ અને હોલ વડે થાય છે. હોલ શું થાય છે એની ચિંતા આપણે હાલ પૂરતી નથી કરતા. આપણે આખું ચેપ્ટર આના પર ભણવાનું છે, સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ, ત્યારે આપણે આ બધી ચર્ચા હશે. અર્ધવાહકોમાં વિદ્યુત વહન ઇલેક્ટ્રોન અને હોલ વડે. ધારો કે તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વિચારો, જે આપણે જનરલી કોષમાં વાપરીએ છીએ, તો એમાં ધન અને ઋણ આયનોની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ થવાથી વિદ્યુત પ્રવાહ રચાય છે. અને હજુ એક એક્ઝામ્પલ જોવું હોય તો આયનીકૃત વાયુ, મતલબ કે આયનીકરણ પામેલો વાયુ. આયનીકરણ પામેલા વાયુની અંદર આયનોની ગતિ વડે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આનો સીધો સાધો મિનિંગ એવો થયો કે જ્યાં ક્યાંય વિદ્યુત ભારો હશે અને ગતિ કરશે ત્યાં વિદ્યુત પ્રવાહ રચાશે. અને જે કોઈ કણની ગતિના કારણે, જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન હોલ છે, અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, અહીંયા ધન અને ઋણ આયનો છે, અને અહીંયા આયનો ખાલી, આ બધા માટે જનરલ વર્ડ છે વિદ્યુત ભાર વાહક. જે કોઈ કણની ગતિના કારણે વિદ્યુત પ્રવાહની રચના થાય એ બધાને આપણે નામ આપ્યું છે વિદ્યુત ભાર વાહકો. હવે જુદા જુદા કેસમાં જુદા જુદા વિદ્યુત ભાર વાહકો છે, પણ આપણે અત્યારે ફોકસ કરીશું ખાલી સુવાહકોમાં.